તો ઔદ્યોગિક શહેર જેતપુર સાડી ઉદ્યોગ માટે જેટલું સુવિખ્યાત છે તેટલું જ પ્રદૂષણ માટે પણ કુખ્યાત છે। ત્યારે અત્યારે શિયાળાની ઋતુમાં નથી વરસાદ પડ્યો કે નથી માવઠું થયું, તેમ છતાં જેતપુરના કિરાડી ગામ પાસે ભાદર નદી એકાએક બે કાંઠે વહેવા લાગી છે અને નદી આખી સફેદ ફીણના ગોટે ગોટાથી ભરાઈ જતા જાણે શિયાળાની ઋતુમાં કાશ્મીર સાથે કિરાડીમાં પણ બરફ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો છે। ત્યારે આ પ્રદૂષિત પાણીથી છુટકારો મળે તે માટે ખેડૂતોએ પ્રદૂષણ બોર્ડ પાસે માંગ કરી રહ્યા છે। તો વરસાદી ઋતુમાં તો કેટલાય ગેરકાયદેસર સાડી ઉદ્યોગના એકમો દ્વારા તેમના કારખાનાનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં છોડી દેવામાં આવતું હોય છે। તો પ્રદૂષણને કારણે કેરાડી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી સહિતના ગામોના ખેડૂતોએ નદીના પટમાં બેસીને વિરોધ નોંધાવતા જણાવ્યું કે છેલ્લા 40 વર્ષથી તેઓ આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે। તો કેમિકલયુક્ત લાલ અને કાળા પાણીને કારણે ઊભો મોલ બળી રહ્યો છે અને જમીન બંજર બની રહી છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરે છે। સેમ્પલના રિપોર્ટ નેગેટિવ લાવીને પ્રદૂષણ માફિયાઓને બચાવવામાં આવે છે। ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે હવે જ્યારે પણ સેમ્પલ લેવામાં આવે ત્યારે ખેડૂતોને સાથે રાખીને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે। જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં 3 થી 4 હજાર ખેડૂતો ભેગા થઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જે 40 વર્ષ પહેલા આ પાણી છે એ પિયતમાં વપરાતું હતું, એટલે પછી આ જો પ્રદૂષણ માફિયા જાગી ગયા બરોબર, અને આ બધા રોલ પ્લે કરે છે બધા એક સાથે, અને કોઈ કાંઈ જવાબ આપતું નથી, અને સેમ્પલ લોકો ભરી જાય છે, મહિને ને મહિને સેમ્પલ ભરવા આવે છે। એવું નથી સેમ્પલ નથી ભરતા, હવે સેમ્પલ ભરીને લોકો બદલાવતા હોય કે શું હોય તો નથી ખબર। અને એ લોકો અત્યારે એમ કહે છે કે જો આ સેમ્પલ ભરી જાવ તો એમ કહે છે નગરપાલિકાનું પાણી આવે છે બરોબર, નગરપાલિકાનું પાણી હાલો મહિના દિવસ પછી આવતું હોય, તમે પહેલાં બંધ કરાવો નગરપાલિકાનું પાણી અને પછી તમે સેમ્પલ ભરવા આવો। એટલે એક સેમ્પલ અમે ભરી અમારી પાસે રાખી, એક સેમ્પલ તમારી પાસે રાખો, તમે અમને બોલાવશો ને ત્યારે અમે આવશું એ સેમ્પલ ચેક કરવા માટે। અને એ લોકો એમ કહેતા હોય કે આ નગરપાલિકાનું પાણી આવે છે, તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પહેલાં તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા। એક અમે પીએ અડધો લીટર ને અડધો લીટર તમે પીવો, અને તમારી ઘરે લઈ જાઓ તમે બધાને પીવડાવો, પછી તમને ખબર પડશે કે આ પ્રદૂષણ છે કે શું છે। અને આવીને આવી અમારી રણનીતિ છે કે જો આગલા સમયમાં જો પાણી બંધ નહીં થાય તો અમે લોકો આ બધા ભેગા થઈને 3 થી 4 હજાર ખેડૂતો ભેગા થઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું કે આ પાણી બંધ કરો। એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી। એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે, એ આપ લોકોને પણ ખબર જ છે, અને અનેકવાર આના શૂટિંગ થયા છે। એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે, એટલે અમારું કિરાડી અહીંથી 15 કિલોમીટર દૂર છે, ને ત્યાં કદાચ કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉન સ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ। અમે પણ એમાં સાથે છીએ।